અત્યારે આમ 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 કોક મરી જાય ને તો 3 દીમાં 4 દીમાં મજા ગોટો વાળી દે. ટાઈમ જ નથી. લગ્ન આવે છે ને પૂછડું આવે છે ને પછી એ વિયા ગયા પછી 6 મહિના 12 મહિના પછી પિતૃ ગોતવા નીકળે. અમને પિતૃ નડે છે. નડે નહીં તું 12 દી સુધી નો બે એક હવે એ તને હક લેવા દે. ચા જાણે જોરાવા. અરે મરણની મર્યાદા હોય મારા રામ. અમારે મારા બાપુની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને કોક અમારા અમે નાના નાના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે. એ કે ઓલા પણ ગુજરી ગયો છે ફલાણા માણાને 12 દી સુધી અમને દાંત નો કાઢવા દે, ટીવી નો જોવા દે, ટેપ રેડિયો ચાલુ ન કરવા દે. આવી બાપુ મરણની મર્યાદા હતી. અત્યારે આમ મરેલું પડ્યું ને આની પાસે થોડુંક શીરાવી લો એક આને મૂક્યા ત્યાં સુધી તો મર નહીં ભૂખો મરી જાય. હવે બનવાનું હતું બની ગયું. હા આટલી જ કિંમત. અરે બાબુ ભેળાઈ ગયું છે. આપણે ને આપણે ભેળી માર્યું છે. 20 વર્ષનો મર્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી ગયો. 100 વર્ષના મર્યા હોય તો કે એ જરૂર હવે એ જ હતી. હવે બધું જાજુ જીવીને શું કામ હોય? હવે લગન જેવું. હા તારે ખૂણો ખાલી થયો ને કે હા એને કોથળો કરી નાખ્યો તઈ તું ગાડીઓ લઈને ફરસ. એની કોઈ કિંમત જ નથી. વસ્તુ એવી છે.